તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો। પાણીના ઉપયોગ વગર જ શક્કરિયાને એકદમ પરફેક્ટ બાફવાની નવી રીત સાથે બનાવી અને આપણે શક્કરિયાનો શીરો રેડી કરવાનો છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા શક્કરિયા લઈ લીધા છે, તેની ઉપર આપણે મીઠું એડ કરી દઈએ। તો આ શક્કરિયાને એકદમ પરફેક્ટ ચોખ્ખી રીતે ધોવાની એક ટ્રીક છે। હવે આપણે પાણી એડ કરી દઈશું અને શક્કરિયાને સારી રીતે મસળીને આપણે ધોઈ લેવાના છે। જ્યારે આપણે શક્કરિયાને આ રીતે ધોઈએ છીએ ત્યારે તે એકદમ ક્લીન અને બધી જ એના અંદરથી માટીનો ભાગ જે છે તે અલગ થઈ જતો હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયા સારી રીતે ચોખ્ખા એવા ધોવાઈ ગયા છે અને માટીનું બધું જ ભાગ જે હતો તે પણ અલગ થઈ ગયો છે। બીજી વખત સાફ પાણી વડે ધોઈ અને આપણે તેને કોરા કરી લેવાના છે। શક્કરિયાને કોરા કરી અને તેના આગળ પાછળથી કટ લગાવી ખરાબ ભાગને અલગ કરી અને કુકરની અંદર આપણે ઘીને સ્પ્રેડ કરી લેવાનું છે સારી રીતે। અહીંયા ઘી પણ મેં કુકરના તળિયામાં લગાવી લીધું છે। હવે આપણે જેટલા શક્કરિયાનો શીરો કરવો હોય તેટલા શક્કરિયા કુકરની અંદર બાફવા માટે એડ કરવાના છે। કુકરનું ઢાંકણ લગાવી અને આપણે શક્કરિયાને એમને એમ જ બાફવા માટે મૂકી દેવાના છે। સાથે જ અહીંયા ગરમ દૂધની અંદર મેં ચપટી જેટલી કેસર પલાળી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 થી 10 જ મિનિટના અંદર આપણા શક્કરિયા સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે તેની છાલને અલગ કરી લઈશું। છાલ અલગ થાય ત્યારબાદ આપણે ખમણીમાં તેને ખમણી લઈશું, જેનાથી આપણો શીરો જે છે તે એકદમ પરફેક્ટ એવો બની અને તૈયાર થશે। તો શક્કરિયા પણ અહીંયા આપણા બધા જ ખમણાઈ ગયા છે। હવે એક કઢાઈની અંદર આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે રેડી કરેલા આપણા શક્કરિયા એડ કરી દઈશું। સારી રીતે હવે આપણે તેને ઘીની અંદર મિક્સ કરીશું। ઉપરથી કાજુ, બદામ અને એલચી એડ કરી દેવાના છે। હવે આપણે આપણું રેડી કરેલું કેસરને પલાળેલું દૂધ જે છે તે પણ એડ કરી દઈશું। કેસર એડ કરવી એકદમ ઓપ્શનલ છે। ઉપરથી ખાંડ પણ એડ કરી દેવાની છે અને હવે આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સરળતાથી બની જતો શક્કરિયાનો શીરો ખૂબ જ ટેસ્ટી એવો બની અને તૈયાર છે। તેને ગરમા ગરમ સર્વ કરીએ। તો તમને મારી એકદમ સરળતાથી બનતા શક્કરિયાના શીરાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।